પિતા બાપના નામને માન મહિમાને ગૌરવ હોજો. હું રમેશ તથારોત આપ સર્વને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આવકાર કરીએ છીએ અને સલામ પાઠવીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક આપણે વાંચી રહ્યા છીએ અને આજે આપણે ગીતશાસ્ત્રના સૌથી લાંબા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. પણ આ અધ્યાય આપણે 2 ભાગમાં પૂરો કરીશું. આજે આપણે 1 થી 80 સુધીની કલમો વાંચીશું અને બીજા દિવસે 80 થી સંપૂર્ણ અધ્યાય પૂરો કરીશું. વિશેષ પ્રાર્થના અને વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરજો અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરજો કે જેથી અમને આ કાર્ય કરવાને વધુને વધુ ઉત્તેજન મળે અને પિતા બાપને નામની અંદર કોઈ એકાત્મા જીતાય અને પિતા બાપના નામને વધુને વધુ માન મહિમાને ગૌરવ મળે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે અમારા બાપ, તમે તમારો આભાર માનીશું પ્રભુ કે તમે અમને જીવન પરમેશ્વર પિતા મળ્યા છો. એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે. આ પ્રભુતા તમે અમારા જીવનમાં એક સુંદર દિવસ આપ્યો અને અત્યારે તમારા વચનો વાંચવાનો સમય આપ્યો. એ સહન માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો અને પ્રભુ પિતા આ વચનો ઠેર ઠેર પહોંચે પ્રભુ. તમને લોકોને ઓળખનારા બને, તમારા બાળકો બને એવું તમે થવા દેજો. આ તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ નજારીના નામથી માંગીએ છીએ. સાંભળો અને શીખા કરજો બાપ. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનું 119મો અધ્યાય. પ્રભુના નિયમોનું મહિમા સ્તોત્ર. સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. તેમના સાક્ષ્ય પાડનારાઓને ધન્ય છે. તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે. તેઓ અન્યાય કરતા નથી, તેઓ તેમના માર્ગમાં ચાલે છે. તમે તમારા શાસનો ચોકસાઈથી પાડવાનું અમને ફરમાવ્યું છે. તમારા વિધિઓ પાડવાને માટે મારા આચાર વિચાર દ્રઢ થાય તો કેવું સારું. હું તમારી સર્વ આજ્ઞાઓનું સન્માન કરું તો પછી હું ફજેત થનાર નથી. તમારા અદલ ઇન્સાફથી હું માહિતગાર થઈશ. ત્યારે હું શુદ્ધ હૃદય અંતઃકરણથી તમારો આભાર માનીશ. હું તમારા વિધિઓ પાડીશ. તમે મારો ત્યાગ કરશો નહીં. તમારા વચનો મેં મારા હૈયામાં રાખ્યા છે. જુવાન માણસ પોતાનો જીવનક્રમ સાથી સૂત કરી શકે. તમારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે. તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો. હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. હે યહોવા, તમે સ્તુત્ય છો. તમારા વિધિઓ મને શીખવો. મારા હોઠોથી મેં તમારા મુખના સર્વ ન્યાય વચનો વર્ણવ્યા છે. તમારા સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ ધન દોલત જેટલો આનંદ મળ્યો છે. હું તમારા શાસ્ત્રોનું મનન કરીશ અને તમારા માર્ગોને માનપૂર્વક જોઈશ. તમારા વિધિઓ પાડવામાં મને આનંદ થશે. હું તમારું વચન વિસરીશ નહીં. મને તમારા વચનોની અદ્ભુતતા બતાવો. આ તમારા સેવક સાથે ઉદારતાથી વર્તો જેથી હું જીવતો રહીને તમારું વચન પાડું. તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડો. હું તો પૃથ્વી પર મુસાફર છું. તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો. તમારા ન્યાય વચનોની અભિલાષા રાખતા રાખતા મારું હૃદય સદા આશાભંગ થઈ ગયું છે. તમે ગર્વિષ્ઠોને ધમકાવો છો. તમારી આજ્ઞાઓને તજીને ભટકનારાઓ પર શાપ આવે છે. મેણા તથા અપમાનને મારાથી દૂર કરો, કેમ કે મેં તમારા સાક્ષ્ય માન્યા છે. સરદારો પણ પોતાના આસન પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા, પણ તમારા સેવકે તો તમારા વિધિઓનું મનન કર્યું છે. વળી તમારા સાક્ષ્યોથી મને હર્ષ થાય છે. તેમજ તેઓ મારા મંત્રીઓ પણ છે.
ઈશ્વરનો નિયમ પાળવાનો સંકલ્પ મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે. તમારા વચન પ્રમાણે મને જીવાડો. મેં મારા માર્ગો પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો. મને તમારા વિધિઓ શીખવો. મને તમારા શાસનોનો માર્ગ સમજાવો, જેથી હું તમારા આશ્રયકારક કૃત્ય પર ધ્યાન રાખું. મારો જીવ શોકથી પીગળી જાય છે. તમારા વચન પ્રમાણે મને બળવાન કરો. અસત્યનો માર્ગ મારાથી દૂર કરો. કૃપા કરીને તમારા નિયમો શીખવો. મેં સત્યનો માર્ગ પસંદ કર્યો છે. મેં મારી નજરમાં તમારા ન્યાય વચનોને રાખ્યા છે. હું તમારા સાક્ષ્યોને વળગી રહ્યો છું. હે યહોવા, મને ફજેત ન કરો. હું તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ, કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો. તમારા નિયમો શીખવો. હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો. હું છેક સુધી તે પ્રમાણે ચાલીશ. મને સમજણ આપો, એટલે હું તમારો નિયમ પાળીશ. હા, મારા ખરા હૃદયથી તેને માનીશ. તમારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવો, કેમ કે તેમાં હું સંતોષ પામું છું. લોભ તરફ નહીં, પણ તમારા સાક્ષ્યો તરફ મારું મન વાળો. વ્યર્થતામાંથી મારી દૃષ્ટિ ફેરવો. તમારા માર્ગ વિશે મને આતુર કરો. તમારો ભય ઉપજાવનારું તમારું જે વચન છે તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો. જે અપમાનથી હું બીવું છું તે મારાથી દૂર કરો, કેમ કે તમારા ન્યાય વચનો ઉત્તમ છે. હું તમારા શાસનોની અભિલાષા રાખું છું. તમારા ન્યાયપણાથી મને જીવાડો. તમારા વચનોમાં મારો સંપૂર્ણ ભરોસો. હે યહોવા, તમારા વચન પ્રમાણે તમારી કૃપા મારા પર થાઓ અને મારું તારણ કરો, તેથી હું મારું અપમાન કરનારને ઉત્તર આપી શકીશ, કેમ કે મને તમારા વચનનો ભરોસો છે. મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારા ન્યાય વચનોની આશા રાખી રહ્યો છું. હું નિરંતર તમારો નિયમ સદા સર્વદા પાળીશ. હું તમારા શાસનોનો શોધનાર છું, માટે હું નિરાતે જીવીશ. વળી રાજાઓની આગળ હું તમારા સાક્ષ્ય કહી સંભળાવીશ અને તેમાં શરમાઈશ નહીં. તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ. તેઓ પર મેં પ્રેમ કર્યો છે, પણ તમારી આજ્ઞા પાળવા પણ હું મારા હાથ ઊંચા કરીશ. તેમના પર મેં પ્રેમ કર્યો છે. હું તમારા વિધિઓનું મનન કરીશ. તમારા વચન કેવા દિલાસાદાયક છે. તમારા જે વચનથી મને આશા ઉપજી છે તે વચન તમારા સેવકને માટે સંભાળો. મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે કે તમારા વચને મને જીવાડ્યો છે. ગર્વિષ્ઠોએ મારો બહુ તિરસ્કાર કર્યો છે, તો પણ હું તમારા નિયમથી પાછો હટ્યો નથી. હે યહોવા, પુરાતન કાળથી તમારા જે ન્યાય વચનો છે તેમને મેં સંભાળ્યા ને મને દિલાસો મળ્યો છે. જે ભૂંડાઓ તમારા નિયમને તજે છે તેઓને જોઈને મને જનૂન ચડી આવે છે. તમારા વિધિઓ પર મારી જીવનયાત્રામાં મારા ગીત થયા છે. હે યહોવા, મેં રાત્રે તમારા નામનું સ્મરણ કર્યું છે અને તમારો નિયમ પાળ્યો છે. મેં તમારા શાસનો પાડ્યા છે, તેથી મને એમ જ થાય છે, પ્રભુના વચનો પર ભક્તિભાવ. હે યહોવા, તમે મારો વારસો છો. હું તમારા વચનો પાડીશ, એમ મેં કહ્યું છે. મેં મારા ખરા હૃદયથી તમારી કૃપાની માંગણી કરી. તમારા વચન પ્રમાણે મારા પર દયા કરો. મેં મારી ચાલ વિશે વિચાર કર્યો છે અને તમારા સાક્ષ્યો તરફ હું વળ્યો છું. મેં તમારી આજ્ઞાઓ પાડવાની ઉતાવળ કરી છે અને વાલ લગાડી નથી. દુષ્ટોના બંધનોએ મને ઘેરી લીધો છે, પણ હું તમારા નિયમને વિસરી ગયો નથી. તમારા અદલ ન્યાય વચનોને લીધે હું તમારો આભાર માનવાની મધરાતે ઉઠીશ. જે કોઈ તમારા શાસનો પાડનારા તમારા ભક્તો છે તે સર્વનો હું સોંપતી છું. હે યહોવા, તમારી કૃપાથી પૃથ્વી ભરપૂર છે. મને તમારા વિધિઓ શીખવો. તમારા વચન કેવા અમૂલ્ય. હે યહોવા, તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે. મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, કેમ કે મેં તમારી આજ્ઞા પર વિશ્વાસ રાખ્યો છે. દુઃખી થયા પહેલાં હું આડે રસ્તે ગયો હતો, પણ હમણાં હું તમારું વચન પાળું છું. તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો.
તમારા વિધિઓ મને શીખવો. ગર્વિષ્ઠોએ મારા પર આડ મૂક્યું છે, પણ હું મારા ખરા હૃદયથી તમારા શાસનો પાડીશ. તેઓનું અંતકરણ સ્થૂળ છે, પણ હું તમારા નિયમમાં આનંદ માનું છું. હું દુઃખી થયો હતો, તે મને ગુણકારક થઈ પડ્યું છે, કેમ કે હું તમારા વિધિઓ શીખ્યો. હજારો સોના રૂપા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધારે મૂલ્યવાન છે. પ્રભુનો નિયમ ન્યાયી છે. તમારા હાથોએ મને ઘડ્યો તથા બનાવ્યો છે. તમારી આજ્ઞા શીખવવાને માટે મને સમજણ આપો. તમારાથી બીનારા મને જોઈને આનંદ પામશે, કેમ કે મેં તમારી વાતની આશા રાખી છે. હે યહોવા, તમારા ન્યાય વચનો અદલ છે, અને વિશ્વાસુપણાએ તમે મને દુઃખી કર્યો છે, એમ હું જાણું છું. તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારી કૃપાથી મને દિલાસો મળો. હું જીવતો રહું માટે તમારી દયા મારી પાસે આવવા દો, કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે. ગર્વિષ્ઠ ફજેત થાઓ, કેમ કે તેઓએ વિના કારણ મારી સાથે કપટ કર્યું છે, પણ હું તમારા શાસનોનું મનન કરીશ. તમારા ભક્તો એટલે જેઓ તમારા સાક્ષ્યો જાણે છે, તેઓ મારા તરફ વળો. મારું હૃદય તમારા વિધિઓ વિશે પૂર્ણ થાય કે મારે લજવાવું ન પડે. પ્રભુ તેના વાંચેલા વચને પુષ્કળ આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વરનો આભાર માનતા, પિતા બાપ, આજના દિવસે તમારા જીવંત પવિત્ર વચનો વાંચવામાં આવ્યા. આ વચનોને સમજવાને માટે બાપ તમે અમારી સહાયતા મદદ કરો તથા અમારા હૃદયના દ્વાર ખોલો બાપ. અમને સમજ શક્તિનો આત્મા આપો પિતા બાપ, કે અમે તમારા વચનો સમજીએ, તમારા નિયમો સમજીએ અને તમારા નિયમો પ્રમાણે તમારા માર્ગોમાં ચાલીએ અને તમારા નામને માન મહિમાને ગૌરવ મળે એવી અપેક્ષા પણ અમે તમારી પાસે રાખીએ બાપ. વિશેષ પિતા બાપ, જે ભાઈ બહેનો સગળા વચનો સાંભળે છે, વાંચે છે, તેવા સગળા ભાઈ બહેનોની પર તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ. પ્રાર્થના તો વિનંતી કરીએ કે માંદા હોય તેઓને સાજાપણું આપજો, ઘાયલ હોય તેઓના ઘા તમે રૂઝવજો બાપ. ગરીબોની સહાયતા મદદ કરજો, અનાથોના નાથ બનજો બાપ. અને જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો પિતા બાપ. અમે શું માગીએ? અમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગળા સારાવાના જાણો છો અને તમે પૂરા પાડો છો. તમારો આભાર માનીએ છીએ. તમે અમોને કામ, નોકરીના રોજગારો આપ્યા છે અને ઘણા આશીર્વાદોથી વિસ્તૃત કર્યા છે. આ તમામ બાબતોને માટે બાપ અમે આભાર માનીએ છીએ. હજુ પણ ઘણા લોકો, ઘણા કુટુંબોની અંદર કામ, નોકરીના રોજગારોની જરૂરિયાત છે. ત્યારે પિતા બાપ તેઓના માટે પ્રાર્થના કરીએ કે તેઓને કામ, ધંધા, રોજગાર મળી રહે અને તેઓ તમારા નામને માન મહિમાને ગૌરવ આપતા તમારી સમક્ષ આવે એવી કૃપા પણ તમે થવા દેજો બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો. અમારા દેશના રાજનેતાને આશીર્વાદિત કરજો બાપ. અમે પાપી મનુષ્યો છીએ. અમારાથી જાણે અજાણે થયેલા અમારા પાપોની ક્ષમા માંગતા અમારી આ તમામ વિનંતીઓ અમે તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને સ્વીકાર કરજો પિતા. આમીન. આમીન.